कष्टभंजन मल्टी स्पेशलिटी एंड अस्पताल जो कि वडोदरा शहर में मौजूद है, वहां पर बीते 1.5 साल से कर्मचारियों को उनका वेतन मुहैया नहीं करवाया गया है। ऐसे आरोप कर्मचारियों की ओर से लगाए जा रहे हैं। तब आज अस्पताल पर कर्मचारी महिलाएं इकट्ठा हुई थी और काफ़ी वक्त से उन्हें वेतन मुहैया नहीं हो पा रहा है। इस मुद्दे को लेकर उनकी ओर से आवाज़ उठाई गई थी। दरअसल ये महिलाएं बेहद ही परेशान हैं क्योंकि उनकी बड़ी अमाउंट लेनी इस अस्पताल से बाकी है। इतनी बड़ी मात्रा में वेतन की अमाउंट नहीं चुकाए जाने के मद्देनज़र ये सभी महिलाएं इकट्ठा हुई थी और उनकी ओर से मीडिया के सामने अपनी बात रखी गई है। साथ ही परेशान महिलाओं का ये भी कहना है कि अगर जल्द से जल्द उनकी समस्या नहीं सुलझी तो फिर उन्हें कोई बड़ा स्टेप भी लेना पड़ सकता है। आ कष्टभंजन मल्टी स्पेशलिटी हॉस्पिटल है। अमे पगार माटे बधा भेगा थया छे। वर्ष 1.5 वर्षनो पगार बाकी है। एमां थोड़ा आपेला है, 2.5 लाख हजी लेवाना बाकी है मारे। ए खबर नहीं हवे सेना माटे नहीं आपता ए अमने नहीं खबर। आपी दईशुं के आजकाल एवुं वायदा कर्या। हॉस्पिટલનું નામ કષ્ટભંજન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે। અમે અહીંયાનો સ્ટાફ છે। આજે અમે અહીંયા 4-4, 5-5 વર્ષથી નોકરી કરી છે। પહેલાં બીજા ડૉક્ટર ચલાવતા હતા હોસ્પિટલ, જે ઓનર નહોતા, અહીંયા કોન્ટ્રાક્ટ પર એ ડૉક્ટર ચલાવતા હતા। અત્યારે 1.5 વર્ષથી બીજા ડૉક્ટર ચલાવે છે। એમનો આજે વર્ષથી બધાનો પગાર બાકી છે। બધાની અલગ અલગ એમાઉન્ટનો પગાર બાકી છે। કોઈકનો 1.5 લાખ બાકી છે, કોઈનો 2.5 લાખ બાકી છે, મારો 70,000 બાકી છે। આજે આપીશું, કાલે આપીશું એવું કરી અને આટલો ટાઈમ ખેંચ્યો। જ્યારે બહુ જ પ્રેશર કરીએ તો 5 કે 10,000 આપી અને બંધ કરી દે કે ભાઈ પછી આપીશું એમ। પણ આજે અહીંયા હોસ્પિટલ બંધ થાય છે, આજે તાળા વાગી ગયા છે, એ છતાં પણ આજે 1 રૂપિયો ડૉક્ટરે અમને આપ્યો નથી અને એવું કહે છે કે હું ધીરે ધીરે કરીને આપીશ। પણ એવું કહે છે મારી પાસે પૈસા જ નથી, તો એ ધીરે ધીરે કરીને બી કેમના અને ક્યારે આપી રહેશે અમને। આજે આ લોકોનો 2.5 લાખ રૂપિયા બાકી છે। ગામડેથી અહીંયા રેન્ટ પર આવીને રહે છે। એ લોકો કેવી રીતે ઘરે જાય અને ઘરે રહીને પણ કેવી રીતે દિવસ કાઢે। ડૉક્ટરનું નામ ડૉક્ટર આશીષ લક્કડ છે અને જ્યારે અમે લોકો એમને કીધું કે અમને બંધ થાય છે ત્યારે તો અમને અમારી સેલેરી જોઈએ ને, તો એમને એવું કીધું કે બંધ થાય છે પણ મારી પાસે પૈસા નથી અત્યારે, તો હું બંધ થયા પછી તમને ધીરે ધીરે કરીને પૈસા આપીશ। 5-5 હજાર 10,000 કરીને બી તમારા પૈસા પૂરા કરીશ એમ। પણ આજે 2.5 લાખ રૂપિયા છે એ ક્યારે પૂરા કરી રહેશે? અને ત્યાં સુધીને આજે કોકના EMI ચાલતા હોય, કોઈને ઘરનું ભાડું આપવાનું હોય, બધાના ઘરના ખર્ચા કેમના ચલાવશે? આ માસી આજે હાઉસકીપિંગમાં હતા। હવે આ છેક ધણિયાવીન પેલી બાજુ આજે ડભોઈ રિંગ રોડથી આવે છે, તો એ કે ઘરથી અહીંયા આવવાનો ખર્ચો બી એમની પોતાનો ખર્ચો કાઢતા હતા। કેવી રીતે આજે ત્યાં જાય અને આવે ને બધું ઘરે લઈ? આજે એમના હસબન્ડ ઘરે જઈને એ કહે છે કે મને ઘરમાં નહીં બેસવા દે, पैसा वगैरह जाइस तो आज आ मासी कंडीशन शू हसे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।